આજ તો ખાલી મફતના ચેવડો પેડા હો ભાઈ. રામ રામ ડાયરા ને આજ તો જવાનું હતું ભાઈબંધના ગેરેજની ઓપનિંગમાં હો ભાઈ. અને આપણી એરિયા હતી આખી ગેંગ હો ભાઈ. રસ્તામાં આવી ગયા ખાદી પ્લાઝા. આ પંપને ક્યાં નામેથી બોલો? નાયરા નયારા નિયારા. અને પછી આવી ગયો સિનેમા હોલ. અહીંયા કોણ કોણ પિક્ચર જોવા આવ્યું? અને તમને જ ખબર છે આપણે શું લેવા અહીંયા મોટું બતાવ્યું પાન ખાવા હાટો. ઘર ભેગું થાને ભાઈ. પછી તો મયુરભાઈ જવા દીધી છઠ્ઠા ગેરમાં ગાડી હો ભાઈ. ઘડીકમાં તો ટોલ નાખવા આવી ગયું લે ભાઈ. પછી અમારા મયુરભાઈ ડ્રિયા ડોન એટલે જવા દીધા અમને સીધા. क्या बात है सर. પછી થોડાક આગળ આવ્યા ને તો આવી ગયો સોમનાથ. પછી આવી ગયો ભાદરનો પુલ હો ભાઈ. તમને કોઈને ખબર ન હોય તો કહી દઉં કે જેતપુરમાં ડીમાર્ટ છે હો ભાઈ. પછી તો હાવડને જડબા જીરે એમ ઊભા રહી ગયા હો બધા. 5000 નું ટોળું હોય તો રાણાને કાંઈ જ ન પડે ભાઈ. હાલો ભાઈ, કિલોના ભાવમાં એન્જિન મળશે હો ભાઈ. પછી ચાલુ કર્યું તાળાને ચાવીનું તાળું હો ભાઈ. જય રામદેવ ઓટો સ્પ્રે હો ભાઈ. તીરના ક્યાંય ટોળા ન હોય નક્કી કરી લેજો. અને પછી દાબા મીંડા ગાંઠિયા છેવડા હો ભાઈ. ખાઈ ખદોડી નીકળી ગયા આપણે કારખાને જવા માટે. હવે એમનો પૂછતા બસમાં હું કામ જાય છે? હેલિકોપ્ટર ભાડે દીધું એટલે કોકનો બમ સકેડો ખટારામાં જતો હતો બોલો. ગોંડલ પૂગ્યા તે તો રેલી જતી હતી. આજનો બ્લોગ સમાપ્ત થાય છે. જય માતાજી.